પીયુબેનને નાહવાની આળસ આવે છે. વેકેશન ચાલુ થઈ ગયું. ખબર પડી શું ખેતરમાં આવી ગયા છીએ. ઘઉં ઠલવવાના ચાલુ થઈ ગયા છે. ગુડ મોર્નિંગ. નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. મંગળવારની સવાર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ સ્વરૂપ. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ બા. લુગડા ધોવાના ચાલુ છે. માહોલ થોડો ગઈકાલે ગરમ થયો હતો એટલે મેડમ કંઈક મજા પડી જશે પીવડી. ચલો બાકીની કામકાજની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો ઘઉં ગઈકાલે મોવાઈને ભરાઈ ગયા છે. પીયુબેનને નાહવાની આળસ આવે છે. વેકેશન ચાલુ થઈ ગયું. પીયુબેનને આવતીકાલે રિઝલ્ટ છે. જોઈએ શું આવે છે. સારું જવાનું છે એવું કહેવું છે. જોઈએ સ્વરભાઈ પોતાની જગ્યાએ ઉપડે છે પાછા. તો સ્વરભાઈ આવી ગયા છે એમની પોઝિશનમાં. રમે છે. રાત્રે બહુ મસ્તી કરી. બહુ એટલે બહુ મસ્તી કરતા હતા જેના કારણે માહોલ બહુ ગરમ થઈ ગયો હતો. જો તમે સ્વરભાઈનો સામાન આવી ગયો છે. એમનો પેમ્પર્સ ડાયપર. સ્વરૂપ સ્વરૂપ સ્વરભાઈ બેસી ગયા છે. તમે જોઈ શકો છો. આજે લંચ કરવાની જરૂર નથી કેમ કે બહુ લેટ નાસ્તો કર્યો છે. જોઈએ આખો દિવસ જોતા રહો વ્લોગમાં શું થાય છે. જોઈએ આખો દિવસ કેવો રહે છે. મંગળવાર છે. ઓફિસ જવાનો થોડીક વારમાં ટાઈમ થઈ જશે. મળીએ ત્યારે સાંજે. પીવું કંઈક કહે છે. જોવા તમે શું કહેવું છે પીવુંને. પીવું શું થયું. ખબર પડી શું પણ સિલ્વરની શેની સિલ્વર શું થયું પણ આખું ડાઉન થઈ ગયું સિલ્વર. ઓ બાપ રે બાપ. તને કોને કીધું. શું કીધું તું અને પિયાએ. તને રસ છે શેર બજાર પર. નુકસાન છે. બહાર જ્યારે ગામડે ગયા ત્યારે ઘઉં કેવી રીતે નીકળે છે તે જોવા મળશે. અને તેના પછી પિયાના ઘરે ગઈ હતી તો મળીએ સાંજે. ખેતરમાં આવી ગયા છીએ. આ ટ્રેક્ટર આવી છે ઘઉં કાઢવા. ઘઉં ઠલવવાના ચાલુ થઈ ગયા છે. જો તમે હાર્વેસ્ટરની ટાંકી જે હોય છે ઘઉં ભરવા માટેની એ ટાંકી ભરાઈ જાય એટલે તમે ટ્રોલીમાં ખાલી કરવાનું હોય છે. તમે જોઈ શકો છો ખાલી કરવાનું ચાલુ કરી દીધું છે. આ હાર્વેસ્ટરથી કાઢેલા ઘઉં સીધા આપણે બજારમાં વેચવાના છે એટલે આપણે ટ્રોલીમાં ભરેલા જ રાખશું. જુઓ તમે ટ્રોલી પાટિયા સુધી ભરાય તો સારું છે. જોઈ શકો છો તમે. એ ઘઉં આપણે બજારમાં લઈને વેચવા માટે આવીએ છીએ એટલે હેરાજીમાં મૂકવા પડે છે. તલોદ બજારમાં વેચવા માટે. તમે જુઓ આ હેરાજી ચાલુ છે. હેરાજી ચાલુ થઈ ગઈ. બધા વેપારીઓ અલગ અલગ માલ જોતા રહે અને પછી એક ભાઈ હોય તે ભાવ બોલતો રહે. વધઘટ જે થતી હોય. તમે જોઈ શકો છો સામે પેલો ભાઈ ભાવ બોલે છે બરાબર. જે વેપારીને માલ લેવો હોય તે એ ભાવ ડન કરે એટલે એ માલ લઈને આપણે એ વેપારીને તેના ગોડાઉન ઉપર ખાલી કરવાનો હોય. તોલાએ કર્યા પછી વજન થયા પછી એ પૈસા આપે. પૈસા લઈને ઘરે
ઘઉં નીકળ્યા પછી 2-4 દિવસ પછી જો એનું જે પરાર હોય છે, સાબરકાંઠામાં હુચેલ કહેવામાં આવે છે, તે આ મશીન રીપર દ્વારા એકઠું કરીને એનું ટ્રોલી હોય જોઈન્ટ, એ ટ્રોલીમાં ભરાય. એ ગાય ભેંસને ખાવા માટેનું હોય છે. તમે જોઈ શકો છો આ મશીન ફરે છે ખેતરમાં. એ એકઠું કરીને એ ટ્રોલીમાં ભરાતું જાય છે. તમે જુઓ, ટ્રેક્ટર ફરતું જાય ખેતરમાં અને ભરાતું જાય ટ્રોલીમાં. રીપર કહેવાય, રીપર. તમે જુઓ, ટ્રેક્ટરમાં મ્યુઝિક વાગે છે. ભાવનાબેન બી મોજ કરે છે ખેતરમાં. પોપટલાલ બી છે ખેતરમાં જ, તમે જોઈ શકો છો. આજે જોઈએ રસોડામાં કોણ ખાવાનું બનાવે છે. આજે બા ખાવાનું બનાવે છે, રોટલી બનાવે છે, જાડી બનાવે છે. જાડી મસ્ત નીકી જોડી. હા, ભાવશે ને? હું તો મારા માટે જ બનાવું છું. મારો લે બનાવી દેજો. ના, તું નહીં ખાવ. હું ખાઈશ. ઓકે, મારો લે ના બનાવતા. મમ્મી બનાવશે તમારી બેની રોટલી. ઓકે. અને હું બંને હવે રસોડામાં જઈએ છીએ. રસોડામાં પીયું શું કરે છે? છાશ ભાગી પીયું? બાય ભાગી દીધી, મને ભાગી દીધી. બાએ એમનું જમવાનું બનાવી દીધું છે આજે. સ્વરભાઈને ઊંઘાડીને આપણે રસોઈ બનાવીએ. ગુડ ઇવનિંગ. 5:15 વાગી ગયા છે, ઉઠી ગયા છીએ. સ્વર પીહુ શું કરે છે જોઈએ. હાય પીહુ, શું કરું છું બેટા? પીહુ ઇન્ડિયન ફ્લેગ બનાવે છે. અને તોફાની શું કરું છું? બહાર જોઉં છું, કબૂને મારવા આવ્યો છું. કબૂ આય 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 કે જો બોલા મમ્મી. એ તોફાની અయ్యో અయ్యో બાય ચા પી લીધી? હા કે સરું મમ્મી બાય ચા પી લીધી. બાય ચા 4:30 પીધી હતી. તમે મોડા ઉઠ્યા. કબૂને જો કપડાં ફોલ્ડ થઈ ગયા. હવે કામે વળીએ તારે. ચલો, હોઈ ગયું. પીહુ મારી ફ્રેન્ડ આવી છે ને એની જોડે વાતો કરે છે. બોલ, શું વાતો કરતી હતી તું? એને હમણાં વાતો કરતી હતી, ફરી કર. એ જોજી લે, આ બીજો તોફાની આવ્યો અમારે. સ્વરના જેવો તોફાની હતો. પીહુ ગોયણીમાં જવા માટે રેડી થઈ ગઈ છે. પીહુ ગોયણીમાં જવા રેડી? એ
પીવું એ જમવાનું ચાલુ કરી દીધું છે. પીવુની ફેવરેટ પાઉંભાજી. પીહુ ગોયનીમાંથી આવી ગઈ છે. જુઓ શું શું વસ્તુ લઈને આવી છે. ચલો પીહુ બેન શું બસ 2 pencils, scale, હા પછી sharpener. બીજું શું લાવી છે. બીજું 1 hanky, હેન્કી, ચણાનું પેકેટ, ચોલાનું પેકેટ, એક 5 star, 5 સ્ટાર ચોકલેટ. વાવ. પછી એક ચોકલેટ, પર્ક બીજી. પછી બીજી ચોકલેટ, જેમ્સ મંચ. મંચ પછી બીજું જેમ્સ. ઓ બાપરે બાપ. ને બનાના અને પીહુ. પીહુ. સરસ. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન વગાડવાનું ભૂલતા નહીં. હવે આપણે મળીશું નેક્સ્ટ માં. બાય બાય ટાટા.